અત્યારના આ જે આપ જોઈ રહ્યા છો એ વાવાઝોડું જે છે તેનું નામ છે રગાસા, જેને નાંદો પણ કહેવામાં આવી રહ્યું છે। અને અહીંયા સૌથી વધારે મહત્વની વાત એ છે કે તેની જે ઝડપ છે તે હાલમાં 260 કિલોમીટર પ્રતિ કલાકની માનવામાં આવી રહી છે। થાઈલેન્ડ થઈ આજે મનીલા પાસે આપ જોઈ રહ્યા છો, મનીલા પાસે હાલમાં અત્યારના જોવા મળી રહ્યું છે તેનો આ સંભવિત રૂટ જે છે તે અહીંયા અમે આપને બતાવી રહ્યા છે કે સંભવિત રૂટ પ્રમાણે તે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે। હાનોઈ પાસેથી તે આગળ વધશે, ત્યારબાદ બેંકોક એટલે કે થાઈલેન્ડના જે વિસ્તારો છે તેમાંથી તે નબળું પડશે। જેમ જેમ તે સમય સાથે આગળ જતું જશે, અહીંયાથી આપ દ્રશ્યોમાં પણ જોશો તો તે જે નિર્ધારિત રૂટ છે, નિર્ધારિત રૂટ ઉપર આગળ વધતું જોવા મળી રહ્યું છે। કેટલાક વિસ્તારોમાં જે વરસાદને લઈને સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી તે પણ માનવામાં આવી રહ્યું છે કે જે આ વાવાઝોડું છે તે શક્યતાઓ છે કે ભારતની પશ્ચિમ બંગાળની ખાડીમાં આવી જશે અને પશ્ચિમ બંગાળની ખાડીમાં આવ્યા બાદ તે ડિપ્રેશન અથવા તો ડીપ ડિપ્રેશન પણ બની શકે છે। ડિપ્રેશન બનવાની તો હાલમાં જાણકારી મળી રહી છે, પરંતુ તે ડીપ ડિપ્રેશન પણ બની શકે છે। તો આ જે રગાસા નામનું જે હાલમાં ટાઇફૂન જોવા મળી રહ્યું છે, ટાઇફૂન તો આગળ ધીમે ધીમે આગળ વધશે। અહીંયા આગળ નિર્ધારિત જે રૂટ છે તેના પરથી આપને ખ્યાલ આવશે, જે આગળ વધ્યા બાદ પશ્ચિમ બંગાળની ખાડીમાં આવે છે ત્યાં આગળ થોડું નબળું પડી ગયું છે, પરંતુ ફરી એક વખત તે જમીનમાંથી દરિયામાં આવતા જ પોતાની તીવ્રતા વધારી દે છે। અને પશ્ચિમ બંગાળની ખાડીની આસપાસ 25 તારીખની આસપાસનો એ સમય છે કે જ્યારે તે ત્યાં આગળ આવી અને એક સિસ્ટમ બની ગયા બાદ લો પ્રેશર, ત્યારબાદ ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશન તરફ જવાની પરિસ્થિતિ જોવા મળી રહી છે। હવે આપને એ જણાવી દઈએ કે આ જે અત્યારના આપ જોઈ રહ્યા છો આ એનો આખો નિર્ધારિત રૂટ છે। અહીંયા આગળ આપ જોશો તો આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે। આ જે રગાસા આગળ જઈ રહ્યું છે, નાંદો નામ આપવામાં આવ્યું છે, જેનું બીજું નામ તે પણ છે માનવામાં આવે છે। તે પ્રમાણે આ ધીમે ધીમે આગળ જાય છે હાનોઈ થઈને આસપાસના વિસ્તારોમાંથી પશ્ચિમ બંગાળ। અહીંયા આપણું આ પશ્ચિમ બંગાળની ખાડી છે, અહીંયા આગળ અસર જે છે તમને જોવા મળતી જશે। પવનોની જે ગતિ છે તે અહીંયા દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો કે જે શરૂ થઈ ગઈ છે, કારણ કે આ વાવાઝોડું જે છે તે થાઈલેન્ડના વિસ્તારોની અંદરથી, બેંકોકની આસપાસના વિસ્તારો થાઈલેન્ડ છે તે વિસ્તારો તાઇવાન થઈ અને આવશે અને ત્યારબાદ ત્યાં આગળ થોડું નબળું પડી ગયું હશે, પરંતુ ફરી એક વખત તે જમીનમાંથી દરિયામાં આવતા જ પોતાની તીવ્રતા વધારી દે છે અને ત્યારબાદ એ અસર જોવા મળી રહી છે કે ભારતમાં આ દ્રશ્યોની અંદર પણ આપને જોવાનો ખ્યાલ આવશે। આ જે આખી સિસ્ટમ છે એ ધીમે ધીમે જે આગળ વધી રહી છે, પહેલા મધ્યપ્રદેશના અથવા તો મહારાષ્ટ્રના જે વિસ્તારો છે તેને તેટલું અસર કરતું જશે અને ત્યારબાદ ગુજરાત ઉપર પણ તેની અસર જોવા મળશે। એટલે કે જે નવરાત્રિની આપણે વાત કરતા હતા કે નવરાત્રિમાં સારો એવો વરસાદ થઈ શકે છે, તો તેને લઈને પણ આ પરિસ્થિતિ જોવા મળી રહી છે। આ ગુજરાતના વિસ્તારોની આપ વાત કરો કે મધ્ય ગુજરાતની અંદર તો તે પરિસ્થિતિ છે જ, મધ્ય ગુજરાતની સાથે સાથે અન્ય વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ જોવા મળી શકે છે। 27 તારીખ અત્યારના પકડીને ચાલો કે જે અઠવાડિયાનો અંત છે ત્યારે અહીંયા લાલ ચોળ સિસ્ટમ જે છે તે દક્ષિણ ગુજરાતમાં સક્રિય થતી જોવા મળી રહી છે। એનો મતલબ સ્પષ્ટ છે કે વલસાડ, નાસિક, સુરત એ વિસ્તારોમાં તો વરસાદ થશે જ, પરંતુ દક્ષિણ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે ત્યાં પણ વરસાદ થઈ શકે છે, જેમ કે ઉના છે, જુનાગઢ છે, ભાવનગર છે, વડોદરા, દાહોદ, આ મધ્ય ગુજરાતના વિસ્તારો। કેમ કે આ સિસ્ટમ જે છે તે ફક્ત દક્ષિણ ગુજરાત સુધી સીમિત નથી રહેવાની અને ફક્ત શનિવાર સુધી કે 2-3 દિવસ સુધી સીમિત નથી રહેવાની। અત્યારની જે પરિસ્થિતિ છે તે પ્રમાણે નવરાત્રિના છેલ્લા 5 દિવસ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારો, ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારો તમામ જગ્યાએ અસર કરતું જોવા મળશે। હવે આજે મધ્ય ગુજરાતને વાત કરી રહ્યા હતા કે જેમ કે વડોદરા છે, દાહોદ છે, અમદાવાદ છે, ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે આ તમામ વિસ્તારોની અંદર 1 થી 2 ઓક્ટોબર એટલે કે દશેરા સુધી, આ વખતે ભલે નવરાત્રિની ઉજવણી 10 દિવસ ચાલવાની હોય, પરંતુ છેલ્લા 5 દિવસ જો આ જે વાવાઝોડું જે રગાસા તે આવે છે અને પશ્ચિમ બંગાળની અંદર જઈને તે સક્રિય થઈને આગળ વધે છે, તો આ તમામ વિસ્તારોનો વારો પાડી દેશે કે જ્યાં આગળ ગરબાનું મોટા પાયે આયોજન થતું હોય છે। અને જે મહારાષ્ટ્ર છે, મધ્યપ્રદેશ છે, ત્યાં તો ચોક્કસ માનવામાં આવી જ રહ્યું છે કે આ સિસ્ટમ જે છે તે આવશે અને નુકસાન કરશે, પરંતુ ત્યારબાદ પણ આપ જોશો તો આ જે લાલચોળ સિસ્ટમ છે એ પીછો છોડવા તૈયાર નથી થતી। સળંગ 4 થી 5 દિવસ અમદાવાદ છે, આસપાસના વિસ્તારો છે, જેમ કે આ જો સૌરાષ્ટ્રના વિસ્તારો કે જ્યાં આગળ આ લાલચોળ સિસ્ટમ જોવા મળી રહી છે, જ્યાં ફક્ત વરસાદ થશે તેવું નથી, ભારે પવન સાથે વરસાદ થશે જો આ સિસ્ટમ આગળ વધીને આવે છે। અને ત્યારબાદ થાન છે, જામનગર છે, જુનાગઢ છે, એટલે કે સૌરાષ્ટ્રના વિસ્તારો, ઉના છે, આ તમામ જગ્યાએ ભારે વરસાદ પાડી શકે છે। આંકડો 3-4 ઇંચથી વધુ હોય તો પણ નવાઈ નહીં। જો કે સૌરાષ્ટ્ર સહિતના અનેક વિસ્તારમાંથી, ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારમાંથી ચોમાસું વિદાય લેવાની શરૂઆત તરફ છે, પરંતુ આ તમામ વિસ્તારોની અંદર જે રગાસા વાવાઝોડું છે એ આ પરિસ્થિતિ ઉત્પન્ન કરી શકે છે।
પશ્ચિમ બંગાળમાં ગયા બાદ ડિપ્રેશન બનવાનું હાલમાં કન્ફર્મ માનવામાં આવી રહ્યું છે. ત્યારબાદ ડીપ ડિપ્રેશન બને છે કે કેમ એ જોવાનું છે. પરંતુ અત્યારની જે પરિસ્થિતિ છે તે પ્રમાણે 2 તારીખ સુધી આ રીતની માહોલ જે છે તે જોવા મળશે. એટલે કે દશેરા સુધી જે છે તે વરસાદ ભૂક્કા બોલાવી શકે છે. તો ખેલૈયાઓની અંદર ચિંતા જોવા મળી રહી છે, ધરતીપુત્રોની અંદર ચિંતા જોવા મળી રહી છે, જે આયોજકો છે તે પણ ચિંતામાં છે. પરંતુ હાલની જે પરિસ્થિતિ છે, રગાસા વાવાઝોડાને લઈને જે આખો નિર્ધારિત રૂટ જોવા મળી રહ્યો છે, અને પશ્ચિમ બંગાળ બાદ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રથી જે રીતના એટેક થઈ રહ્યો છે, ગુજરાતનો વારો છેલ્લા 5 દિવસમાં નવરાત્રિમાં વધુ ખરાબ રીતે જોવા મળી રહ્યો છે. એટલે કે વધુ વરસાદ છે તે જોવા મળી શકે છે.